રાજકોટમાં આગામી રોજ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન દ્વારા એન્જોય બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 21 જાન્યુઆરીએ રવિવારે રૈયા રોડ સ્થિત પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ બપોરે 2 કલાકે યોજાશે। આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને એક્ઝામને લગતા ડરને દૂર કરવાનો છે। આ અંગે વધુ વિગત કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન કમિટી દ્વારા અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી। આ રવિવારે 21 તારીખે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની અંદર એન્જોય બોર્ડ એક્ઝામ નામનું એક સેમિનાર આયોજન થયું છે। છેલ્લા 3 વર્ષથી આયોજનમાં કરીએ છીએ। કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન એ રાજકોટના અને રાજકોટની આસપાસના તાલુકાઓના કોચિંગનું એસોસિએશન છે। 10મું અને 12મું ધોરણ છે એના વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા આપતા હોય છે, તો જનરલી ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ 3 મહિના એવા હોય છે બાળકો સતત ટેન્શનમાં, સ્ટ્રેસમાં હોય। જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમને એ ટેન્શન હોય છે કે હવે આગળ શું કરવું। જે મધ્યમ કે નબળા વિદ્યાર્થીઓ છે એને એ ટેન્શન હોય કે હવે શું કરવું। તો આ બધા પ્રકારના ઘણા બધા એવા પ્રશ્નો એવા છે જેને કારણે છોકરો છે એ ડિપ્રેશનમાં આવે છે અને એના કારણે એની ઘણા વખત બોર્ડની પરીક્ષાની તૈયારીઓ છે એમાં કાપ લાગે છે। તો આવા અનેક બાળકોને લગતા પ્રશ્નો છે જે સાયકોલોજીકલી અને સાયન્ટિફિકલી સોલ્વ કરવામાં આવે, એ લોકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે, મોટિવેશન આપવામાં આવે તો બાળકો હસતા રમતા બોર્ડની પરીક્ષા પાસ કરી શકે। આ એક ઉમદા હેતુથી એસોસિએશન છે એ છેલ્લા 3 વર્ષથી આયોજન કરે છે। મોસ્ટલી આખો સેમિનાર આખો ફ્રી ઓફ કોસ્ટ છે। વિદ્યાર્થીઓ માટે અને વાલીઓ માટે કોઈ પણ પ્રકારના ચાર્જિસ લેતા નથી, પરંતુ એક વ્યવસ્થાના ભાગરૂપે આપણે એક સિસ્ટમ કરી છે, પાસની સિસ્ટમ, જેથી કરીને વ્યવસ્થા જળવાઈ શકે। કોઈ પણ બાળક છે પોતાની આસપાસ રહેલ કોઈ પણ નજીકના કોચિંગમાંથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને પાસ ફ્રી ઓફ કોસ્ટ મેળવી શકે છે। અને આખો કાર્યક્રમ છે 2 સેશનમાં આયોજન કર્યું છે। એક સેશન છે બપોરે 2 થી 4 અને બીજું છે 4:30 થી 6:30। છેલ્લા 2 સેશન છેલ્લા 2 વર્ષથી અમે જોઈએ છીએ કે આ કાર્યક્રમ છે ઓવર ક્રાઉડેડ જાય છે અને આ વખતે પણ અંદાજે 2 થી 2.5 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે એવા અત્યારે વાવડ છે। અત્યારે જે કરન્ટલી જે એજ્યુકેશન પોલિસી અત્યારે ચાલુ છે, એક એજ્યુકેશન પોલિસીએ બાળકને ટકાવારીમાં બાંધી દીધો છે। એક અલગ પ્રકારની હોડ અને અમુક પ્રકારની વધુ પડતી અપેક્ષાઓને કારણે બાળક પર સતત પ્રેશર રહે છે કે મારે આટલા ટકા લાવવાના છે, આટલા માર્ક લાવવાનું છે। એને કારણે બાળકની ઉપર સતત પ્રેશર આવે છે। અન્ય વિદેશી સંસ્થાઓમાં, વિદેશી પોલિસીમાં આ લેવલનું પ્રેશર નથી। વિદ્યાર્થીઓને પરીક્ષાની સાથે લોકોને રિલેક્સેશન પણ મળવા પાત્ર છે। પ્લસ મોટાભાગની યુનિવર્સિટીઓ છે જે આઉટ ઓફ ઇન્ડિયા કામ કરે છે એની અંદર મોટાભાગે એ લેવલનું લોકોનું સેટઅપ હોય છે કે લોકોને સ્ટડીનું બર્ડન નથી લાગતું, એ લોકો સ્ટડી એન્જોય કરે છે। ડેફિનેટલી જે નવી એજ્યુકેશન પોલિસી ટૂંક સમયમાં જે લાગુ પડનાર છે, અત્યારે જે મુજબ અમારી પાસે જે માહિતી છે એ મુજબ બાળકો ઉપર જે પ્રેશર છે ને એ પ્રેશર ઘણા ખરા અંશે ઓછું થવાની શક્યતાઓ છે।